નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપીમાં પંજાબી લોકગીત ગુંજી ઉઠ્યા, મહિલાઓએ તિયાદા મેળા ઉજવ્યો। વાપીમાં શહેરી વિકાસ વર્ષ 2025ની ભવ્ય ઉજવણી કરાઈ। 25મી ઓગસ્ટ નજીક આવતા સંઘ પ્રદેશ દમણમાં પોલીસ એલર્ટ। વલસાડ જિલ્લામાં દશામા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાપીમાં પંજાબી લોકગીત ગુંજી ઉઠ્યા, મહિલાઓએ તિયાદા મેળા ઉજવ્યો। ગિદ્દા અને સ્ટોલ દ્વારા મહિલા સશક્તિકરણ દર્શાવવામાં આવ્યું। વાપી પંજાબી ચેરિટેબલ ફાઉન્ડેશને પરંપરાગત તિયાદા મેળાનું સફળતાપૂર્વક આયોજન કર્યું। વાપી પંજાબી ચેરિટેબલ ફાઉન્ડેશને શનિવાર 2 ઓગસ્ટના રોજ ચણોદના પંજાબ ભવન ખાતે ભવ્ય તિયાદા મેળાનું આયોજન કર્યું। આ કાર્યક્રમનું આયોજન પંજાબની પરંપરાગત સંસ્કૃતિ અને તહેવારોને જીવંત રાખવાના ઉદ્દેશથી કરવામાં આવી હતી। ખાસ કરીને તે મહિલાઓ માટે જે ગુજરાતમાં પોતાનું જીવન જીવી રહી છે, તેમના જન્મસ્થળથી દૂર શ્રાવણ મહિનામાં ઉજવાતો આ તિયાદા મેળો મહિલાઓનો ખાસ તહેવાર છે। આ દરમિયાન મહિલાઓ પરંપરાગત પંજાબી પોશાક પહેરીને એકબીજાને મળતી, આનંદ અને ઉલ્લાસ સાથે ગિદ્દા નાચતી અને પરંપરાગત લોકગીત ગાતી। મેળામાં ઝૂલા પણ લગાવવામાં આવ્યા હતા, જે આ તહેવારનો અભિન્ન ભાગ છે। મહિલાઓ માટે તેમના માતૃભૂમિની યાદોને તાજી કરવાની અને એકબીજા સાથે સમય વિતાવવાની એક સુવર્ણ તક હતી। આ વર્ષના કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મહિલા સશક્તિકરણ હતું। ફાઉન્ડેશને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને તેમનો આત્મવિશ્વાસ વધારવા માટે ખાસ સ્ટોલ ગોઠવ્યા હતા। આ સ્ટોલ પર મહિલાઓએ જાતે તૈયાર કરેલી વાનગીઓ, હસ્તકલા અને અન્ય વસ્તુઓ વેચી હતી। આનાથી એમને માત્ર તેમની કુશળતા પ્રદર્શિત કરવાની તક મળી નહીં, પરંતુ એમને આર્થિક રીતે સ્વતંત્ર બનવા તરફ એક પગલું ભરવાની પણ તક મળી છે। વાપી પંજાબી ચેરિટેબલ ફાઉન્ડેશન સભ્ય જસવંતસિંહ ગાબાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો હેતુ પંજાબી સંસ્કૃતિને આગામી પેઢી સુધી પહોંચાડવાનો અને તેને જીવંત રાખવાનો છે। તેમણે કહ્યું કે અમે અમારા જન્મસ્થળથી દૂર છીએ, પરંતુ અમારી કર્મભૂમિમાં પણ અમારી સંસ્કૃતિને જીવંત રાખવા માંગીએ છીએ। તેમણે એમ પણ કહ્યું કે વાપી, સિલવાસા, દમણ અને વલસાડની 150થી વધુ મહિલાઓએ આ મેળામાં ભાગ લીધો હતો અને તેનો સફળ બનાવ્યો હતો। ફાઉન્ડેશને તમામ સહભાગીઓ અને મહેમાનોનો આભાર માન્યો, જેમણે તેમની હાજરીથી આ રંગીન અને સાંસ્કૃતિક કાર્યક્રમને યાદગાર બનાવ્યો। તિયાદા મેળો માત્ર એક તહેવાર નહીં, પરંતુ દરેક સ્ત્રી માટે આદર અને પંજાબની ભવ્ય પરંપરાનું સન્માન કરવાનું પ્રતીક બની ગયો છે।
जी आया हूँ। मैं जसविंदर गाबा, मैं VPCF की तरफ से आपको बताना चाहती हूँ कि आज हम ये कार्यक्रम तीज का जो मेला होता है, तियादा मेला हम पंजाबी में बोलते हैं, वो हम सेलिब्रेट कर रहे हैं। हम लोग गुजरात में आए हुए हैं, हम लोग अपनी जो जन्मभूमि है उससे दूर हैं, कर्म भूमि में आए हुए हैं। ये हमारी कर्म भूमि है। तो उस कर्म भूमि में हम लोग अपनी जो जन्मभूमि के जो हमारे फंक्शंस हैं, जो हमारे तीज त्योहार हैं, उसको जिंदा रखने के लिए हम लोग ये सेलिब्रेट कर रहे हैं। ये एक महिलाओं का त्योहार होता है जिसमें महिलाएं अपना श्रृंगार करती हैं, संवरती हैं, बहुत उल्लास से। ये एकदम श्रृंगार वाला त्योहार है जो हम लोग मिल के हर्ष उल्लास के साथ सब अपनी सखी सहेलियों, नंदे, भाभियाँ, दिरानी, जिठानियाँ सब मिलके ये सेलिब्रेट करते हैं और हम खुशियाँ ये खुशी का पर्व है। मेला ये है क्योंकि बिकॉज ये महिलाओं का प्रोग्राम है, इसीलिए हमने ये थोड़े स्टॉल्स लगाए हैं जिससे महिलाओं को भी थोड़ा प्रोत्साहन मिले, वो अपने पैरों पे खड़े हो चुके। बिकॉज आज का जो टाइम है, आज की जो डिमांड है कि औरतों को, लड़कियों को, सबको अपने पैरों पे इकोनॉमिकली इंडिपेंडेंट होना चाहिए। उसकी वजह से एक थोड़ा सा छोटा सा उपराला किया है कि उनको थोड़ा सा मिले, प्लेटफॉर्म मिले कि वो अपने आप थोड़ा सा उनमें अपने कॉन्फिडेंस आए और कि वो कुछ कर सकते हैं। ये एक छोटी सी हमारी एक स्टार्ट है कि हम अपनी बहनों को लिए कुछ कर सकें। अंदाज से हम लोग 150 होंगे, 150 तक हम लोग हो जाएंगे। हम लोग वापी, सिलवास, दमन, वलसाड, सब जगह से हमने इनवाइट किया था और सब बहुत हर्षोल्लास के साथ इसमें शामिल हुए हैं। વાપીમાં શહેરી વિકાસ વર્ષ 2025ની ભવ્ય ઉજવણી કરવામાં આવી। મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂપિયા 22.11 કરોડના કામોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની ભવ્ય ઉજવણી નાના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ કુલ 22 કરોડ 11 લાખના વિકાસ કામોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દમણગંગા નદી પર 160 કરોડના ખર્ચે વિયર મંજૂર થયું છે, જેનાથી શહેરની પાણીની જરૂરિયાત સંતોષાશે। સાથે જ રિવરફ્રન્ટ સહિતના અન્ય પ્રોજેક્ટ્સ પણ પ્રગતિ પામી રહ્યા છે। આ અવસરે વાપી મહાનગરપાલિકાની સેવાઓ વધુ ઝડપી અને સરળ રીતે નાગરિકો સુધી પહોંચે તે માટે નવી મોબાઈલ એપનું પણ મંત્રીશ્રીના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં લોક સાહિત્યના જાણીતા કલાકાર સાઈરામ દવે અને વિમલ મહેતાની ટીમે સંગીત અને હાસ્યથી શ્રોતાઓનું મન મોહી લીધું છે, જે સાંજને યાદગાર બનાવી હતી। પલળી ગયો વરસાદમાં અને નિશાળે ઘરે આવ્યો, ફળિયામાં બાપુજી બેઠા હતા, બાપુજી ખીજાણા એટલે વરસાદમાં પલળે ઊભું રહી જાય ક્યાં 200 રૂપિયા કીધું તે છત્રી લઈને ઘરે જતો હોય તો, નિશાળે જતો હોય તો પાણીયારા પાસે બેન ઊભી હતી, એને એમ કીધું ભાઈ વરસાદ આવે ત્યારે છાપરાની જગ્યાએ ઊભું રહી જવાય, આટલું પલળી જવાય। છોકરો ધ્રુવતો રસોડું જોઈને એમ કે ઊંચો છે વરસાદ, મારા દીકરાને પલાળી દીધો। દઈ છાતી સાથે બચી કોણ લે તું મુખે મીઠાની ગાતો એકડે ગાવ ને બધાય મારી યાર મહાદેવવાળી માતૃત્વના ગીતો ને એટલે મેં કીધું ને એમ કે લોક ગીતો का नगर याद आया। आज प्रदेश में घर याद है, विदेश બહુ ફર્યા છે તો આપ નીકળી છે એટલે પણ અમેરિકા જાવ એટલે હું એ સાંભળાવું તમને વાપી વાળાને એ હલશી કતર હલ કતર શબલ કતર બાબા એ તો શબલ કતર બાબા એ તો બાબા તો ilham de kişi કતર બાબા કતર શબલ કતર બાબા એ કતર બાબા એ હિન્દુ શેત કતર કતર કે દેશ માત્ર है મુસલફે મતલબ બોલો મેં કીધું આનું નામ ખોળો છે અને આના બાપુજીનું નામ ભરત છે એટલે ખોળા ભરત પાસપોર્ટમાં ભૂલ થઈ ગઈ છે એટલે એ બોલે છે એને પેટ નામથી અમે ખોળો કઈ બોલાવે આમ કરીને ભાઈ ગો મન કે 15 મિનિટ હચવાતા નથી, સેના જાજા છે
પણ ઘટના તમારી મુદ્દાની કહી દો કે રસ્તો કરતા આવડે ને એનું નામ જ ગુજરાતી. એટલે તો દુનિયાના નકશામાં અત્યારે વિકાસમાંથી વિનાશનો રસ્તો શોધનારી પ્રજા છીએ ભલા માણસ. ગુજરાતીઓ ક્યાંય કોઈની પાછા પીડ્યા નથી શેર બજાર સિવાય. હું ગેરંટી કહું કે ગુજરાતી પ્રજા છે ને એ સ્પીડ બ્રેકર વચમાં તૂટી ગયું હોય, ખબર છે ઘણી વાર રોડના સ્પીડ બ્રેકર તૂટ્યો, એ વચમાં તૂટેલા સ્પીડ બ્રેકર માંથી ગાડી કાઢવાનો કસબ છે ને એકમાત્ર ગુજરાતી પ્રજાને આવડે છે. નાગણી આકારે નીકળે હોય એમાંથી. ગુજરાતી પ્રજાનું માઇક્રો ઓબ્ઝર્વેશન છે સાહેબ મારી પાસે. એટલી બધી આસ્તિક પ્રજા છીએ આપણે કે આપણે ઘરેથી સ્કૂટરમાં નીકળતા હોય તો જેટલી પણ દેરીઓ આવે, મંદિર આવે, દરગાહ આવે, બધા સર્વધર્મ સમભાવ આપણને એ બધાને આપણે પગે લાગતા જાય અને હોર્ન મારતા જાય, ખબર છે ને? અને જેની દેરી આવે પીપ 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 પીપ, પછી જેનાથી વધારે બીતો અહીંયા વધારે હોર્ન મારે. હનુમાન જ્યાં પીપ, અને કેમ ભગવાન હાજરી પત્રક લઈને બેઠા હોય મસ્જિદની આગળ પાછળ લખીને કોઈ બિચારે લખ્યું ઈશ્વરને કાગળ, એના સરનામામાં એમ લખ્યું કે મંદિર મસ્જિદની આગળ પાછળ. પછી ટપાલ ખાતાનો એક આખી પેઢી તો ટપાલ લખી જ નથી, એટલે કદાચ બધાને ન કનેક્ટ થાય. શેરો કરીને રિટર્ન આવતી, ખબર ટપાલ સરનામું ન મળે શેરો કરીને લખાય કે આ સરનામું ખોટું છે તો બધું. શેરો કરીને પાછું આવ્યું કે સરનામું ઉકલ્યું છે. શેરો કરીને પાછું આવ્યું કે સરનામું ઉકલ્યું છે. ત્યારે મુજને ખબર પડી કે ઈશ્વરે ઘર બદલ્યું છે. ખબર પડી કે ઈશ્વરે ઘર બદલ્યું છે. હા, રેતાળ પ્રદેશમાં, રણ પ્રદેશમાં એક સાધુનો આશ્રમ બટે માર્ગું ભૂલે પડી જાય અને લગભગ 7 વાગ્યા. ગુજરાતી કોણ છે? જોયો તો અસલ આપણો દેશી લાગ્યો. હું તો જઈને મેં તો સીધો શર્ટ પકડ્યો. ખારીસિંગ રેવડી અબુધાબીના એરપોર્ટ ઉપર વેચાશ. શરમ નથી આવતી? ગુજરાતી આપણે વડાપ્રધાન વાળા કેવાય. હવે આપણી કોમે વડાપ્રધાન આપ્યા દેશને 2 વડાપ્રધાન આપનારી કોમ છે આપણે. મને ભેટી ગયો કનુભાઈ, મને કે ભાઈ ખારીસિંગ નથી વેચતો, આ ગેટ ક્યાં આવે એ કહેવાનું. અડધી કલાકથી જેને પૂછું છું ને ઇંગ્લિશમાં ટેટ કરે છે. તમારા મોટા જોઈએ ને તો એમ થયું કે આ ગુજરાતી છે, એકાદ કઈક ખારીસિંગ રેવડી કહીશ ને એટલે ગાળું દેવા તો ઊભો થાય છે. ઓહો, પછી તો હું એને ભેટી ગયો કે પેલા આવતો રે બુરા. અમે ખારીસિંગ રેવડી કહીને જ અહીં સુધી પહોંચ્યા છે. પણ જબરું છે, આવડવું જોઈએ. મુદ્દાની વાત છે. ઓસ્ટ્રેલિયાનો અમારો પ્રવાસ, અત્યારે વિમલના બાપુજીની તબિયત ખરાબ હતી એટલે વિમલની જગ્યાએ ભરત કરીને સિંગર આવ્યો હતા. બનેલી સાથે આ તો પાડો તો ભરત હતો, એ પણ સારો ગાયક હતો. એ ભરત હતો અને બનેલી ઘટના ઓસ્ટ્રેલિયાના આયોજકોએ અમને એમ કીધેલું કે યુ આર કમિંગ ફોર એન ઇન્ડિયન ઓકેઝન. આવું કોઈ કહી દેજો ઇમિગ્રેશનમાં, તમને પૂછે. આપણે ટિકિટ શો નથી રાખ્યો, પ્રાઇવેટ. કારણ કે આ લોચા નથી મારતો. તમે જે તમારી સમજદારી છે. રાહુલ તાલમાં જો, અને આ રાહુલ ભેગો હતો, સાંભળજો. એટલે મેં આ બધાને કીધું, ભરત હતો, આ બધાને કીધું વી આર કમિંગ ફોર ઇન્ડિયન ઓકેઝન મેરેજ. આવું બોલ નાખજો, બરાબર? તમારા એક વાક્ય પૂછશે કેવા હું કામ આવ્યા, અને બાકી હું આગળ ઊભો હોઈશ અને હું કહી દઈશ. મને શું હતું કે 9 કિલો માંડવી હોય તો 2 કિલો પસ્તી હાલી જાય. પણ સાહેબ તમારી પાસે ટિકિટ હોય ને ત્યારે છેલ્લા 18-20 વર્ષથી તો ગાઈએ જ છીએ. અમારે કોઈ બાબુજી તાર બાબુજી નહીં. પેઢીમાં કોઈ નહીં. મારી પેઢીમાં કોઈ વર્ષોથી ગવાતું આવે છે. મતલબ કે આ પરંપરાગત છે. ભાવલી લઈને હું ભાવગઢ ગઈ હતી, ભાવગઢ મને દર્શન દે. 2 લીટીમાં આસ્થા છે. પણ ધ થર્ડ લાઇન ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ ગુજરાતી કોમ્યુનિટીઝ. કે માતાજી, ઇફ યુ આર નોટ ગિવિંગ મી ધ પાવલી, then you have to beg me the પાવલી, because no દર્શન નો પાવલી. નાણા મંત્રાલય બેઠું છે, નાણાનો બચાવ કરવો પડે. ખોટી પાવલી ખર્ચાય નહીં કાનભાઈ સાહેબ. યાદ કરો, આ ગુજરાતી પ્રજાની પેટર્ન છે. પરસેવાથી કમાયેલા પૈસા છે. માતાજી દર્શન ન હોય તો પાવલી ન હોય. માતાજી પાસેથી વાલથી હકથી પાવલી માંગનારી ગુજરાતી પ્રજા. હા, ઈ ગુજરાતી પ્રજાના મૂળ અને કુળના વડાપ્રધાન અને ગૃહમંત્રી પાસેથી પાકિસ્તાન ને કાશ્મીર જોઈ છે. અહીંયા કોઈ મણિનગર થી પાલડી સુધીમાં બસમાં જીગે નથી દેતું. યાદ કરો, ઈ પ્રજા. અને મોદી સાહેબ ભાગશાળીમાં ભાગશાળી વડાપ્રધાન છે. એક થાળી તો બનતી છે ગુજરાતે. 18 કલાક કામ કરે,
એવા પ્રધાનમંત્રી દેશને આપ્યા છે સાહેબ. એટલે હું મેં વીરાંજલિમાં કીધેલું કનોભાઈ સાહેબ આપતા હાજર હતા ત્યારે કે મોદી સાહેબ છે ને ઓર્ગેનિક લીડર્સ એટલે દેશની તંદુરસ્તી સારી થઈ રહી છે. સુના है राधा की चुनरी कोई सलमा बेगम सीती है. मंदिर में दाना चुग के चिड़िया मस्जिद में पानी पीती है. मैंने सुना है राधा की चुनरी कोई सलमा बेगम सीती है. एक रफी था महफिल महफिल रघुपति राघव गाता था. एक प्रेमचंद बच्चों को ईदगाह सुनाता था. कहीं कृष्ण महिमा गाता रसखान दिखाई देता है. औरों को लगते होंगे हिंदू और मुसलमान, मुझको तो हर शख्स में इंसान दिखाई देता है. हाँ, इंसानियत की बातों ने એની અંદરનું જે ડેવલપમેન્ટ છે એ મોટા સિટી જેવું થઈ રહ્યું છે. આ વિકાસ કઈ રીતે આગળ વધી રહ્યો છે? ને એટલા માટે જ 2005માં માનનીય મોદીજીએ શરૂ કરેલી મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનાને આજના આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ જાહેર કર્યું છે. અને એનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે જે મેટ્રો શહેરો વિકાસ છે એની સાથે સાથે અર્બન ઓથોરિટી બનાવીને એની આજુબાજુના બધા વિસ્તારોને સુનિયોજિત વિકાસ થાય અને એની પણ ઓથોરિટી બને અને એ રીતે એ વિસ્તારમાં પણ જે રીતે વિકાસ કરવાનો હોય એના માટેની બજેટની ફાળવણી કરીને સમગ્ર ગુજરાત એક સુંદર રહેવાલાયક સ્થળ બને એ રીતનું આયોજન કર્યું છે. 2005માં પહેલી વાર મોદી સાહેબના સમયે ગુજરાત સરકાર અર્બન ડેવલપમેન્ટ યર તરીકે ઉજવણી કરી હતી અને એના 20 વર્ષ પછી 2025ને પણ ગુજરાત સરકાર આ વર્ષે અર્બન ડેવલપમેન્ટ યર તરીકે ઉજવણી કરી રહી છે. અને આ કડીના ભાગરૂપે જ આજ વાપી મહાનગરપાલિકામાં પણ અમે અર્બન ડેવલપમેન્ટ યરની ઉજવણી કરી. એના સાથે સાથે માન્ય મંત્રીશ્રીના માર્ગદર્શનમાં જે 11 ગામો મારા મર્જ થયા છે આ બધા ગામોના પાણી પુરવઠાની યોજનાના બધા ગામોમાં ટાંકીના કામોને પણ આજે ખાતમુહૂર્ત થયું છે. આ સાથે વાપી શહેરમાં સફાઈ માટે લિટર પિકર મશીન્સ અને રોડ સ્વીપિંગ મશીન્સનું પણ આજે લોકાર્પણ થયું છે અને કામો આજે રાતથી સ્ટાર્ટ કરી દેશે. અને આ સાથે સાથે જ સિટીઝન્સ માટે સિટીઝન એપ વાપી મહાનગરપાલિકાની એ પણ આજે કાર્યાન્વિત થઈ છે જે અત્યારે એન્ડ્રોઈડમાં ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં iOSમાં પણ આવી જશે. આ બધા કામો અર્બન ડેવલપમેન્ટ યરના ભાગરૂપે આજે અમે શરૂઆત કરી છે અને આ જ રીતે આખા વર્ષમાં તબક્કાવાર અલગ અલગ કામ થશે. આ પ્રકારના કાર્યક્રમોની અમારી પ્લાનિંગ છે અને ફ્યુચરમાં પણ આ બધાનો સહયોગ આ રીતે જ અમને મળશે. સાથે જ આ પ્રોગ્રામના જે ફોર્મલ પ્રોગ્રામ હતો એની સાથે જ સાઈરામ દવે અને વિમલ મહેતાની ટીમે સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ આપી અને એમાં વાપીના નગરજનોને ઉપસ્થિત રહ્યા એનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો 25મી ઓગસ્ટ નજીક આવતા સંઘ પ્રદેશ દમણમાં પોલીસ એલર્ટ. વલસાડ જિલ્લામાં દશામા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.
વિરામ બાદ આપનું સ્વાગત છે. 15મી ઓગસ્ટ નજીક આવતા જ સંઘ પ્રદેશ દમણમાં પોલીસ એલર્ટ થઈ છે અને પ્રદેશની તમામ હોટેલ અને રેસ્ટ હાઉસમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા દમણમાં આવેલી તમામ 200થી વધુ હોટેલ અને રેસ્ટ હાઉસમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસની 20 ટીમોની આ કાર્યવાહી દરમિયાન હોટેલનું લાયસન્સ, તેના માપદંડો, શરતોનું પાલન, રજિસ્ટ્રેશન, મેન્ટેનન્સ સહિતની તપાસ કરવામાં આવી રહી છે અને જે જગ્યાએ નિયમોના ભંગ થતો હોય એવા હોટેલ સંચાલક સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. પોલીસની અત્યાર સુધીની કાર્યવાહીમાં 8 જેટલી હોટેલ અને રેસ્ટ હાઉસમાં ગેરરીતિ સામે આવી છે. આથી તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ પ્રદેશ પોલીસની સઘન ચેકિંગના કારણે હોટેલ અને ગેસ્ટ હાઉસ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. सिस्टम पे है क्या डिस्प्ले कहीं आपका मतलब एक बार उसको खराब लगी बीस टीमों ने 200 से ज़्यादा होटल, गेस्ट हाउसेज और होम स्टेज में चेकिंग करी. इसमें जो मैजिस्ट्रेट ऑर्डर्स हैं 163 BNSS के तहत, उनमें जो भी मापदंड दिए गए हैं उनकी कंप्लायंस का भी देखा गया. इसमें जो मुख्य बातें हैं वो जैसे होटल्स में गेस्ट रजिस्टर प्रॉपर मेंटेन करना, जो गेस्ट हैं उनके प्रॉपर ID कार्ड्स कलेक्ट करना, CCTV फुटेज होना, वहाँ पे जो भी अगर कोई फॉरेनर्स आते हैं उनका प्रॉपर फॉर्म C के तहत FRO को उसकी इंटीमेशन देना. तो ये सभी मापदंडों का कंप्लायंस भी देखा गया. और ऐसे 8 होटल्स, गेस्ट हाउसेज में हमें कुछ वायलेशंस मिली, जैसे कि रजिस्टर ना मेंटेन करना, जहाँ पे स्टाफ की वेरिफिकेशन ना होना. तो ऐसे 8 होटल्स के खिलाफ हमने 223 BNS के तहत FIR भी दर्ज करी है. और एक जामपोर पे एक गेस्ट हाउस में हमें जो इलीगल तरीके से वहाँ पे लिख कर रखी मिली, जिसको हमने एक्साइज डिपार्टमेंट को बुला के उसको भी सीज करवाया. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ જિલ્લામાં દશામા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.
બાદ ફરી આપણું સ્વાગત છે। સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં પણ દશામા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। 10 દિવસ ભક્તોએ માતાજીની આરાધના કરી હતી, ત્યારે આજે અંતિમ દિવસે દશામાના ભક્તોએ માતાજીને વિદાય આપી છે। વાપીના દમનગંગા નદી કિનારે વહેલી સવારે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા હતા। ખાસ કરીને ઔદ્યોગિક નગરી વાપીમાં મોટી સંખ્યામાં કચ્છી, માંડુ અને ઉત્તર ગુજરાતના લોકો વસવાટ કરે છે। તેઓ મા દશામાને દિલથી ભજે છે। ત્યારે આજે દમનગંગા નદી કિનારે માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। સમગ્ર પરિવાર સાથે વહેલી સવારે દમનગંગા નદી કિનારે આવેલા લોકો માતાજીની આરતી કરી હતી અને ત્યારબાદ ભારે હૈયે માતાજીની મૂર્તિનું દમનગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। આ વખતે વાપી જીઆઈડીસી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। એક તરફ વાપી પોલીસની ટીમ ખડે પગે તૈનાત હતી, તો બીજી તરફ વાપી ફાયરની ટીમ પણ દમનગંગા નદી કિનારે ભક્તોની મદદ માટે ગોઠવાઈ હતી। દમનગંગા નદીમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે ફાયરના જવાનો દ્વારા ભક્તો પાસેથી મૂર્તિ લઈને નદીમાં વચ્ચોવચ્ચ વિસર્જન કરવામાં આવ્યું હતું। અગલે બરસ માઈ તું જલ્દી આના નાદ સાથે વાપી દમનગંગા નદીનો ઘાટ ગુંજી ઉઠ્યો હતો અને ભક્તોમાં દશામાની આરતી તેમજ ગીતો ગાઈને દશામાનો જયકાર બોલાવ્યો હતો। समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। વાપીમાં પંજાબી લોકગીત ગુંજી ઉઠ્યા, મહિલાઓએ તિયાદા મેળા ઉજવ્યો। વાપીમાં શહેરી વિકાસ વર્ષ 2025ની ભવ્ય ઉજવણી કરાઈ। પચીસમી ઓગસ્ટ નજીક આવતા સંઘ પ્રદેશ દમણમાં પોલીસ એલર્ટ। વલસાડ જિલ્લામાં દશામા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।